છોકરા આવી ગયા છે બધા. જો ભાઈ આવી રીતની બોટન બોટન બધું મસ્ત આવશે હવે જો. લે નાખ. હેલો ફેમિલી જો હોળીમાં છે. ફાઇનલી ફેમિલી 8 વાગી જશે ને વાળું કરવા હાલો યુટ્યુબ ફેમિલી, સ્વાગત છે નવા બ્લોગ વિડીયો ની અંદર. કેમ છો બધા? મજામાં? તો બધાને હેપી હોળી. હેપી હોળી ને હેપી હોળી બધાને હેપી હોળી. અને અમારા પરિવાર તરફથી બધાને હેપી હોળી ભાઈ. અને હર હર મહાદેવ અને જય મોગલમાં. અને ભાઈ હવે અવાજ આવે છે ને? આગળ ઓલા ભાઈ ફોન આવ્યો ને એક ભાઈનો, મને કહેતા અવાજ નથી આવતો થોડો તમારો. તો તમે બોલો ને તે અવાજ નથી આવતો એમ કે વોલ્યુમ થોડુંક વધારે દેવાનું એટલે અવાજ આવે. અવાજ હોય એટલું જ બોલે. બધાને જય માતાજી, જય મોગલમાં. બધાને અમારા ફેમિલી તરફથી હેપી હોળી. બધાને હાર્દિક શુભકામના હોળીની. આ છે ને બીજો બ્લોગ ચાલુ કર્યો છે. તમે જાપો ખોલ્યો પણ માલ આવ્યા જો સાવ દઈ આવ. તો માલ આવી ગયા છે એનું કારણ શું છે ખબર છે? આંબો ખાઈને વયા જાય છે એટલું. એટલે છે ને મારે બંધ કરવો હતો. અને છે ને અત્યારે ભાઈ છે ને આજ હોળી છે ને તો વહેલા રજા પડી ગઈ છે. કાલ જવાનું છે, કાલ પાછો ધોકો છે. આંબો ખાઈ ગયો ત્યાં ઘા ખાઈ ગયો. તો મેડમ રાડે થાય, કારણ કે માંડ ઉજેરવી એટલે થાય તો ખરા ને. હા, માંડ ઉજેરવી એટલે ગાઉ ખાઈ જાય. પછી ન થાય. અહીં બધું મોટું કરો ને એ બધું ખાઈ જાય. બધું ખાઈ જાય. ના ભાઈ જો ભેળ કરવી છે. ભેળ બનાવી ભેળ. ઓહો ભેળ ભાવે તને ભાઈ? હે ભાઈ? તો ભાઈ આજ અમારા ગામમાં છે ને હોળી હશે ને તો બતાડશું. બીજું તો મારે તમને શું કહેવું, કાંઈ ગયા વર્ષે હતી એ ગામમાં. હવે પાછી આજ હોય તો કંઈ ખબર નહીં. પૂછી દઉં છોકરાએ, કારણ કે લાકડા બાકડા ભેગા કર્યા હોય તો. બાકી મંતુભાઈ છે ને સેવડો ખાતા હતા. જો સેવડો અને કળી ને એવું બધું ખાતા હતા. અત્યારે છે ને ભાઈને ભેળ ખાવી છે. તો મેડમ છે ને એને ભેળ બનાવી દે છે. તો મેં કીધું બ્લોગ ચાલુ કરી દો. કેટલા વાગી જાય? 5:30 જેવું થઈ ગયું છે. બધું વાળે છોડી રહ્યા છે. નાઈ ધોઈ રહ્યા છે ને વાળે છોડી રહ્યા છે. સાંજે કેમ થાય લાકડાને એવું ભેગું કર્યું કે તમને ખબર? કઈ દેખાતું નથી કોઈ. પૂછ્યું તું ઓલા કે મને નથી ખબર એમ કીધું. કોણ કહેતું હતું? વિવેક નહીં. એવું છે એમ ને? કાંઈ નહીં ભાઈ, વિડીયોની અંદર બન્યા રહેજો. જો હોળી પકટાવે છે તો હું વિડીયો ચાલુ કરી પાછો. કાંક તો કરવું તો હા ને? કાં કોક તો પ્રકાશ છે જ ને. કોક તો પકટાવશે ને, બધા ભેગું. કારણ કે વરઘોડિયા હોય આટા ફરવા આવે. અહીંયા નહીં હોય તો આજ કાલ કરે અડધા એમ છે. એટલે મટડા હશે. મટડા હશે કા મટડા હશે મટડા. મટડા કાંઈ નહીં ભાઈ, કન્ટિન્યુ બન્યા રહેજો વિડીયોની અંદર. ગમે ત્યાં જવું તો ખરા ને, જવું જ પડશે ને. કાં મજા છે હોળી જોવા. હા હેલો ફેમિલી, જો હોળીમાં છે ને બધા છે ને ઘરે ઢેબરા બનાવે છે. હું છે ને મરી બનાવે છો બધા મસાલા તીખા ને ગળા બે બનાવી. અને પછી ગળાનો બાંધું. પછી થોડા બનાવીએ. હું નથી, 2 ખાવા વાળા છે. તો ભાઈ તમે ઢેબરા બનાવ્યા કોમેન્ટ કરજો જોરદાર. કારણ કે આજ શું કહેવાય, હોળી માતાનું ઓલું શું કહેવાય? હોળી માતાનું જ કહેવાય ને આ બધું. હોળી જ કહેવાય પણ કઈ સારું કહેવાય. તે બધા ઢેબરા બનાવતા છે. ત્યાં અમારે છે ને મેડમ શ્રી ઢેબરા બનાવે છે. કાં તો એ ઢેબરા બનાવી નાખે અને પાછા આપણે શું કહેવાય સાંજે પાછા મળીશું. કારણ કે અમારા ગામની તમને હોળી બતાવી કેવી છે અને કેવી. કોમેન્ટ કરજો તમારા ગામમાં કેમ હોય અને કેવી રીતનું હોય. અને આ ભાઈ જો અમારા આગળ જ હોય ગમે ત્યાં આગળ જોઈજો. હે હું બનાવે ઢેબરા? તો એ મા દીકરો છે ને બે ઢેબરા બનાવે છે અને હું છે ને એડિટિંગનું કામ કરતો હતો એક વિડીયોનું. થઈ ગયું કમ્પ્લીટ. હા, એ વિડીયો કાલ ચડાવી દેજો. કાંઈ નહીં ભાઈ, કન્ટિન્યુ બનાવી રહેજો બધા. કાં ઢેબરા ખાવા નહીં, સાંજે હોળી માતાને જોવા. હા, અને બધા એમ કહે છે તું છે ને બ્લોગ ઉતારીને તે અવાજ તારો ઓછો આવે છે. મશીન ની એક અવાજ થોડોક વધારે રખાય. વધારે મજા નથી એટલે કાંઈ વાંધો નહીં ભાઈ, હાલો આનું હાલ્યા કરે આમનું.
ફાઇનલી ફેમિલી 8 વાગી જશે ને વાળું કરવા બેસી જશે. વાળુમાં શું તમને ખબર જ છે, પૂરી ને મઠો. જો નકરી પૂરી બનાવી ઢેબરા મઠો લઈ આવો ને ખાઈ. આ હું લઈને આવ્યો ને તે માળે હોત લઈને આવ્યો. હે આઈસ્ક્રીમ? આઈસ્ક્રીમ નથી એલા ભાઈ, આઈસ્ક્રીમ છે, મઠો છે. જો ભાઈ હાલો બધા વાળું કરવા. કા મસ્ત મજા આવી ગઈ. શાક ને મઠો ને પૂરી. જો આ બપોરનું શાક છે અને આ મઠો છે. હાલો બધા વાળું કરવા. કા જમાવાનું બોલાઈ ગઈ. લે નાખ તો ફેમિલી જો અમારે જે હોળી પ્રેક્ટિસ નથી ને ત્યાં બધા અગાઉ રાયડું નાખે, આગળ નાખશે. જોજો અને રાતનું આમ જો લાઈટ નજારો કેવો આમ જો બધાને લાઈટ જ દેખે ને. આ બાજુ સાંદા મામા ઊંઘી ગયા છે, હજી પ્રગટાવી નથી. જો સામે છે અને આગળ પ્રગટા છે ને તે કેવું બધા હોળીઓ બોલાવા આવી રીતના અગાઉ તે બધા ઉપર ચડે બધા જોવા એમ. તો ફેમિલી હોળી માતા તો જગી જશે જમી કરીને. જો ફેમિલી આ બધા જો છોકરા આવી જશે બધા. જો ભાઈ આવી રીતની કાંક ગામ નીચે છે. જો છોકરા બધા રાયડું નાખે છે અને હોળી માતા પકટી ગયા છે. કમેન્ટ કરજો બધા તમારા ગામમાં કેવી રીતની હોળી માતા પકટાવે. અમારે તો ભાઈ નાની છે હાવ. અને મેડમની જો આ બધું બેઠા છે. જો મસ્ત હોલિકા દહન થયું ને અમારે. જો હવે મસ્ત દેખાય કેવું છે કા. હા થોડોક અવાજ ધીમો આવશે કારણ કે મસ્ત લાગે. હવે તો મસ્ત બોટન બધું મસ્ત આવશે. હવે જો ભાઈ આવી રીતના કાંક આવી રીતની પકટાવા. જો ફેમિલી અડધું ગામ આવ્યું છે ને અડધું નથી આવ્યું. અને જો હળગી ગઈ અડધી. વરઘોડી તો ફેરા પડવા મંડાણા. નાના છોકરા ફેરવે જો, નાના છોકરાને જેમ હોય ને એમ ફેરવે જો. વરઘોડિયા ફરે છે. બધાને તા બહુ લાગે, પડખી ન જવાય. તો ફેમિલી અમારે છે ને આવી રીતની કાંઈક હોળી હતી અને ઘરે આવી આવ્યા છીએ. અને મેડમ છે ને બાજુમાં છે ને ગેમ હતી ને છોકરાની, તો ત્યાં ગયા છે ને હું અહીં ઊભો છું ને તાળું માર્યું છે ઘરમાં. અને મેં કીધું સેલી ક્લિપ છે ને એન્ડ આપી દઉં. તો કાંઈ નહીં ફેમિલી, આજનો વિડીયો તમને કેવો લાગ્યો ખાસ કરીને કમેન્ટ કરીને જણાવજો. અને ઠેઠ સુધી વિડીયો જોયો તમારો બધાનો આભાર. અને ચેનલ ઉપર પહેલી વાર આવે તો સબસ્ક્રાઈબ કરતા રહેજો, આવો નવો સપોર્ટ આપતા રહેજો. મળીએ પછી કાલ નવા બ્લોગ વિડીયો સાથે. ત્યાં સુધી બધાને હર હર મહાદેવ અને જય મંગળમાં. કાલ ધોકો છે હો, પમદી ધૂળેટી. બાય બાય. તમારે અહીંયા શું છે કમેન્ટ કરજો બધા. બાય બાય.